નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રામાયણમાં દંડકારણ્ય તરીકે ઓળખાતા ડાંગ જિલ્લાની સફર ખેડીએ. મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા ડાંગને બે જિલ્લા તાપી અને નવસારીની સરહદ સ્પર્શ કરે છે. 3 તાલુકા જોઈએ તો આહવા, વઘઈ અને સુબીર. ઇમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા એ ડાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. 24 હેક્ટરમાં ફેલાયેલ સૌથી મોટા વનસ્પતિ ઉદ્યાનનું સ્થળ વઘઈ એ ડાંગનું પ્રવેશદ્વાર ગણાય છે. સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલ ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ત્રિફળા વન અને વાઘબારી આવેલ છે. 3 દિવસીય વાર્ષિક સાંસ્કૃતિક તહેવાર ડાંગ દરબાર એ ફાગણ સુદ પૂનમના દિવસે હોળીની સાથે ઉજવવામાં આવે છે. આદિવાસી ઈચ્છાવાર લગ્ન પદ્ધતિ તરીકે જાણીતું ભાયા નૃત્ય, ડાંગી નૃત્ય તરીકે જાણીતું માળીનો ચાળો કે ઠાકરિયા ચાળો, ઘેર નૃત્ય, ડુંગરદેવ નૃત્ય, ગીરા ધોધ, બરડા ધોધ, પૂર્ણા વન્યજીવ અભયારણ્ય, વારલી પેઇન્ટિંગ વગેરે ડાંગની આગવી ઓળખ છે. ગુજરાતમાં સૌથી વધુ જંગલ, સૌથી વધુ મોટા કદના ખેતરો, સૌથી વધુ રાગીનું ઉત્પાદન, સૌથી વધુ આદિવાસી વસ્તી, સૌથી ઓછો પિયત વિસ્તાર, સૌથી ઓછી વસ્તી, સૌથી ઓછી વિધાનસભાની બેઠકો, સૌથી ઓછા તાલુકા, સૌથી ઓછી અનુસૂચિત જાતિના લોકોની વસ્તી તથા વિસ્તારમાં સૌથી નાનો જિલ્લો પણ ડાંગ છે.